એક વિવાદની એટલે કે પરિપત્રના વિવાદ. રમઝાન મહિનામાં એક પરિપત્રને લઈને છેડાયો છે વિવાદ. વડોદરામાં શિક્ષણ સમિતિએ પરિપત્ર બહાર પાડ્યો અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં હોય તેવી શાળાના સમયમાં દરમિયાન ફેરફાર કરવામાં આવ્યો. જો કે આ પરિપત્રને લઈને હવે હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે. હિન્દુ સંગઠનોની દલીલ છે કે હિન્દુ તહેવારો પર તો આવું કોઈ પરિપત્ર નથી હોતો, તો પછી મુસ્લિમ માટે અલગથી પરિપત્ર કેમ કરવામાં આવ્યો છે? જુઓ આ વિવાદ. રમઝાનની છૂટછાટ પર બવાલ. શિક્ષણ વિભાગના પરિપત્રનો વિરોધ. વિરોધમાં હિન્દુ સંગઠનો આવ્યા મેદાને. સ્કૂલમાં રમઝાન પર છૂટછાટ કેમ? શિક્ષણ પ્રધાને આપ્યા તપાસના આદેશ. ये परिपत्र का हम विरोध कर रहे हैं और हमारी मांग है तात्कालिक असर से ये परिपत्र को विड्रॉ किया जाए, वरना हिंदू समाज भी विश्व हिंदू परिषद के नेतृत्व में आंदोलन करेगा और हिंदू त्योहारों पर भी इस प्रकार का परिपत्र जारी करने के लिए मांग करेगा. खोटी प्रणालीओ पाड़वा माटे शिक्षण बगाड़वानी बातो छे. साथे साथे एक बहु ज महत्वनी बात छे के तमे नवरात्रिमां क्यां जाओ छो? चैत्री नवरात्र आवे छे, आसो नवरात्र आवे छे, ते वखते तो तमे आवुं कशुं करता नथी. શિક્ષણ વિભાગના એક પરિપત્રના કારણે વિવાદ વકર્યો છે. રમઝાન મહિનો ચાલુ છે, જેના કારણે શાળાના સમયમાં ફેરફાર કરાયો. આ પરિપત્ર સામે હવે હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે આવી રીતે ધાર્મિક તહેવારો પર શાળાઓના સમયમાં કેમ ફેરફાર કરાયો? હિન્દુ તહેવારો જ્યારે આવે છે ત્યારે તો આવી કોઈ છૂટછાટ નથી મળતી, ત્યારે હવે પરિપત્રને તાત્કાલિક પરત લેવાની માંગ થઈ રહી છે. જ્યારે બીજી સરકારે કોઈ કે આવું કર્યું હોય તો તમે બળગા ફૂંકવા નીકળી પડો. કહેવાતી સનાતનની સરકારમાં જ આવા નિર્ણયો લઈ અને ક્યાંક લોકોને ગુમરાહ કરવાની વાત છે તે યોગ્ય નથી. આ ક્યાંય ચલાવી શકાય તેમ નથી. આનો વિરોધ છે અમારો. કારણ કે આ જ બાના હેઠળ તમે ગત વર્ષોમાં જોયું હશે કે રમઝાનમાં સ્કૂલોમાં નમાજ પઢાવવામાં આવી હતી. તમે શું શિક્ષણ આપવા માંગો? વિવાદ વધુ ઉગ્ર બનતા રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા અને સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી વિગતવાર માહિતી માટે સૂચના મંગાવી. તમામ ઘટના મારી પાસે આવ્યું છે અને મેં અત્યારે કાલે પણ રજા હતી, નિયામક શ્રી જોશી સાથે ચર્ચા કરી વાસ્તવમાં શું છે, કઈ રીતનું છે, તપાસ કરવા માટે આઈએમ જોશી અમારા નિયામકને મેં આ સોંપ્યું છે. જોકે કોંગ્રેસ દ્વારા સરકારે આપેલા આદેશ પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું કહેવું છે કે દરેકને ધાર્મિક અધિકાર છે, તો તેમના હિતમાં નિર્ણય અમલમાં રહેવો જોઈએ. ભારતના સંવિધાન મુજબ દરેક ધર્મના લોકોને પોતાનો અધિકાર જીવવાનો અધિકાર છે. માટે રાજ્ય સરકાર દ્વારા જે તપાસના આદેશ આપ્યા છે, તપાસના આદેશ પણ ખોટી રીતે આપ્યા છે. દરેક વ્યક્તિને ધાર્મિક અધિકાર આપ્યો છે અને ધાર્મિક અધિકારના આધારે આ રમઝાનના પવિત્ર માસની અંદર જે પણ પરિપત્ર બહાર પાડ્યો છે, પરિપત્ર અમલમાં રહેવો જોઈએ એવું મારું માનવું છે. પરિપત્રમાં સંગ્રામની સ્થિતિ છે, ત્યારે હવે એવો ખુલાસો થયો છે કે આવો પરિપત્ર માત્ર વડોદરામાં જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ છે. સુરત, ભરૂચ, વડોદરા ગ્રામ્યમાં પણ છૂટછાટ આપી દેવાઈ છે. વર્ષોથી આ પ્રથા ચાલતી આપતી હોવાનું શાસનાધિકારી કહી રહ્યા છે. છેલ્લા 25 વર્ષોથી રમઝાનમાં શાળામાં વિશેષ છૂટછાટ મળતી હોય છે. માત્ર વડોદરા જ નહીં પરંતુ અન્ય જિલ્લામાં પણ આ પ્રકારની જાહેરાત થઈ છે. શાસનાધિકારી શ્વેતા પારગીએ કહ્યું હતું કે વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર કરાય છે, તેમાં નવું કશું નથી. શિક્ષણ સમિતિ નિર્ણય બદલી શકે છે. જે શાળામાં મુસ્લિમ બાળકો હોય તે શાળાની રજૂઆત આવતી હોય છે અને તે પ્રમાણે સમિતિ દ્વારા ફેંસલો લેવાતો હોય છે. આ કોઈ નવી વાત નથી, વર્ષોથી ચાલતી આવતી પ્રણાલી છે. રજાઓની જે સૂચના બહાર પડતી હોય છે એમાં વર્ષોથી આનો ઉલ્લેખ થયેલો હોય છે. આ વખતે એનો ઉલ્લેખ નહોતો થયો, એટલે જેટલી મુસ્લિમ શાળાઓ જે હતી એમના તરફથી માંગણી આવેલ કે અમારા વિસ્તારમાં આ બાળકો છે એના
પરિણામે નોંધ ઉપર અમે આ નિર્ણય લીધેલ છે. કેટલી શાળાઓમાંથી માગણી આવી હતી અને કેટલા વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના આપણી શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરે છે? હાર્ડલી 10 થી 12 શાળાઓ જે છે, તાંદલજા વિસ્તાર છે, લાડવાડા છે, ત્યાંથી. જોકે હિન્દુ સંગઠનો આ મામલે રસ્તા પર ઉતરી આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ છે કે શાસકો અધિકારીઓને એક ધર્મ પ્રત્યે જ કેમ પ્રેમ છે. વિશ્વ હિન્દુ પરિષદે આ નિર્ણયને વખોડીને દેખાવો શરૂ કર્યા. વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે શાળાઓમાં વધારે મુસ્લિમ બાળકો હોય તેવી શાળાઓમાં રમજાન માસ દરમિયાન વિશેષ છુટ્ટી આપવામાં આવી છે, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું. વિષ્ણુભાઈ, જે રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે, કેટલો યોગ્ય? આ નિર્ણય મુસ્લિમ તૃષ્ટિકરણનો નિર્ણય છે, ભાગલા પાડો અને રાજનીતિનો નિર્ણય છે, બાળકોના શિક્ષણ સાથે ચેડા થવાનો નિર્ણય છે, બાળકોના મૂળભૂત ભણવાના હકો પર તરાપ સમાન છે. બિલકુલ, બાળકોના મૂળભૂત ભણવાના હકો પર તરાપ સમાન છે, તો અનેક ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે. આ નિર્ણય કેટલો યોગ્ય આપ માની રહ્યા છો? આ બિલકુલ શિક્ષણ સમિતિનો અયોગ્ય નિર્ણય છે. તદલકી વિચારોના માધ્યમથી જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તદ્દન ખોટો છે. હિન્દુ સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે મુસ્લિમ અગ્રણી માની રહ્યા છે કે તેઓના તહેવારને ટાર્ગેટ થઈ રહ્યું છે. સામાજિક કાર્યકર્તા ઇશરત હુસૈન શેખે હિન્દુ સંગઠનને સવાલ પૂછ્યો કે જ્યારે મુસલમાનો સામે તેમને વાંધો શું છે, કેમ દરેક મુદ્દાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. नवरात्रि में तो अनऑफिशियल छुट्टी हो ही जाती है, सब जगह गरबा के प्रोग्राम्स होते हैं, बच्चे रात रात तक जागते हैं और अगले दिन वो नहीं जाते हैं, वो अनऑफिशियल छुट्टी होती है. दूसरी बात मेरी समझ में ये नहीं आती कि ये जो संगठन है, ये जब मुसलमानों को कोई मसला आता है तो फौरन उस पर करते हैं कि साहब ये कर रहे हैं तो हम भी करेंगे. ये अगर ट्रेन में नमाज पढ़ रहे हैं बैठ के तो हम भी हनुमान चालीसा पढ़ेंगे. पहले तो हनुमान चालीसा ट्रेन में नहीं पढ़ते थे मुसलमान, तो बरसों से अपनी सीट पे बैठ के नमाज पढ़ लेते हैं. આમ રમજાન મુદ્દે કરવામાં આવેલા આ પરિપત્રનો વિરોધ શરૂ થયો છે, ત્યારે સવાલ એ વાતનો છે કે શું શિક્ષણ વિભાગ આ પરિપત્ર રદ કરશે અથવા આગામી દિવસોમાં હજુ પણ આ મુદ્દે સંગ્રામની સ્થિતિ જોવા મળશે. વડોદરાથી અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ TV9.